ચાલો ખેડૂત મિત્રો, ખેતી સિવાયની પણ ખેડૂત સાથે સંકળાયેલી માહિતી હું તમને આપું છું. આમ તો રમણીકભાઈ કોટડિયાની 3 ચેનલ છે. યુટ્યુબમાં જઈને તમે લખો રમણીકભાઈ કોટડિયા એટલે રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, રમણીકભાઈ કોટડિયા વિડીયો અને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન જોવા મળશે. આ ક્યાંય પણ આપણે ખેતી સિવાયની વાત કરતા નથી, કારણ કે રેવન્યુ વિષય બહુ લાંબો છે. ખેતી સિવાય ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, જે ખેતી સાથે સંકળાયેલી એની જ વાત કરશું. આખો ટીપી ભણાવવા જાવ તો એનો અલગ વિષય બની જાય. ટીપી 2 છે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અને ટાઉન પ્લાનિંગ એક્ટ. એટલે આપણે ક્યાંય ખેતીની જમીન સિવાયની વાત નથી કરતા, પરંતુ ખેડૂતની જમીન સાથે એના મકાન આવેલા હોય તો આવા સીમતળના મકાન અને ગામતળના મકાન એના વિશે તો વાત કરવી પડશે, કારણ કે ખેડૂતના હિતની વાત છે. તો જૂના સૌરાષ્ટ્ર વિસ્તારના કાયદાઓ પ્રમાણે ચૌ, કરામી, ઉભર અને રાવડા આવા શબ્દ વાપરેલા છે. આવા મર્યાદિત હકથી ધારણ કરતા ખોરડાની વિગતો પ્રકરણ 15, જેની અંદર તલાટી મેન્યુઅલના પ્રકરણ 15માં આ બધી જોગવાઈઓ તમે સ્પષ્ટ વાંચી શકો છો. એ હું તમને એની ડિટેલ્સ સાથે સમજાવું છું. આજની તારીખે ઘણા વ્યક્તિઓને આ ખબર નથી. આ મેં તમને ક્રમ બતાવ્યો. જુઓ, પત્ર ક્રમાંક જે છે એ કાયદો ભલે જૂનો રહ્યો, પણ 10/4/2006 એવી જોગવાઈ તમે લખેલીમાં વાંચી શકશો. 10/4/2006 ની આ જોગવાઈઓ શું કહે છે કે ભાઈ, જે ગામડાઓની અંદર અથવા શહેરો જ્યાં કમિશનર એરિયા ન હોય કે નગરપાલિકા એરિયા ન હોય, એમાં ફરીને રિપીટ કરું છું, રાવડા, ચૌ, કરામી અને ઉભર એવા મર્યાદિત હકો જે મકાન અને ગામતળના જે મકાન હોય એમાં જે સત્તા પ્રકાર નક્કી થયેલા હતા અને એમાં જૂની શરત ન થઈ હોય તો એ વેચાણ કરો તો આવી વેચાણ કિંમત ભર્યા વગર વેચાણ કરો તો એ ખાલસા થાય અને વેચાણમાં શરત ભંગ થાય. આવું ન થાય અને જમીનનો ખાલસા ન થાય એટલા માટે સરકારે જે છે આમ તો એને વર્ષો પહેલા જે કીધેલું કે ભાઈ આ જમીનની તમે 1958માં એની કિંમત જે નક્કી કરી હોય, દરખાસ્ત આવી હોય તો એ ભરી અને તમે એને રેગ્યુલર કરાવી લો. પણ હજી આવા લોટ ઓફ મકાનો જે છે એ એમનેમ રહે છે અને આવા મિલકત ધારકોને એના મિલકતના અધિકાર મળ્યા નથી. તો આની માલિકી કરવા માટે શું કરવું? તો આવા ખોરડાઓ રેવન્યુ રેકર્ડમાં તો નોંધાયેલા છે જ, કારણ કે એનો આકાર કે કંઈક ને કંઈક તો ભરે જ છે, પણ તો એ લોકો પાસે એના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. તો આના માટે સરકારે આખી જોગવાઈ કરી છે અને ચોરસ મીટરથી દર જે છે હું તમને પહેલા બતાવું છું, પછી સમજાવીશ કે સરકારે જે છે એ શું નક્કી કરેલું છે. રેવન્યુ મેન્યુઅલ, તલાટી મેન્યુઅલ 2007. યાદ રાખજો, આ માત્ર તલાટી મેન્યુઅલ તલાટીને લાગુ નથી પડતી. જે હું તલાટી મેન્યુઅલ બોલું છું એ તલાટી કક્ષાથી શરૂ કરી નાયબ મામલતદાર પ્રાંત, નાયબ મામલતદાર, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર્સ અને કલેક્ટર સુધી બધાની સત્તાઓ આમાં નિર્ધારિત કરેલી છે, બધાનો રોલ નક્કી કરેલો છે. એ મર્યાદિત એ રીતે આપણે જોઈએ તો આમાં અરજી કર્યાની તારીખે, માનો કે ગ્રામ્ય વિસ્તાર છે, યાદ રાખજો અરજી કર્યાની તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. તમારી જમીન ભલે મૂળભૂત રીતે ગ્રામ્યમાં આવે પણ અત્યારે નગરપાલિકામાં આવી ગઈ, નગરપાલિકાનો દર લાગુ પડશે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો કે આજની તારીખે જ્યારે તમે અરજી કરો છો ત્યારે બે વ્યક્તિઓએ જુદી જુદી અરજી કરી હોય. એક વ્યક્તિ આજથી 20 વર્ષ પહેલા અરજી કરી છે ત્યારે ગ્રામ્ય હતું અને આજે નગરપાલિકા થઈ ગયું તો એને નગરપાલિકાનો દર લાગુ પડશે. તો ગ્રામ્ય વિસ્તાર હોય તો દર ચોરસ મીટરે ₹10, 1 ચોરસ મીટર ₹10 રહેણાંક માટે થઈ. અને જો એમાં જો વેપારની કોઈ પ્રવૃત્તિ કરતા હોય કે દુકાન આવેલી હોય, ચક્કી મિલ આવેલી હોય કે કાંઈ પણ હોય, કોઈ પ્રોસેસ હોય, મિની ઓઇલ મિલ હોય, તો એને ચોરસ મીટરે ₹20 ભરવાના છે. અને હાલના કબજેદાર જે હોય, મૂળ ગ્રાન્ટી એટલે સીધી લીટીના વારસદારો હોય, તો એની પાસેથી આ દર વસૂલ કરી અને એ આપવામાં આવે. મૂળ વ્યક્તિ સિવાય જો ટ્રાન્સફર કરતાઓ પાસે આ જમીન હોય તો એના બમણા દર વસૂલ કરવાના છે, પણ બહુ મોંઘા નહીં પડે, એટલે બમણા દરની રકમ ભરીને વસૂલ કરી શકશે. એવી જ રીતે નગરપાલિકા એરિયા થઈ ગયો હોય તો શું કરવાનું છે? તો નગરપાલિકા એરિયામાં 100 ચોરસ મીટર સુધી જ આવી ટ્રાન્સફર માન્ય છે. ગ્રામ્યની અંદર આવી મર્યાદા નક્કી નથી કરેલી. આટલો બંનેની અંદર ફરક છે. પરંતુ હવે જો નગરપાલિકા હોય તો ચોરસ મીટર રહેણાંક હોય તો ₹25 અને વાણિજ્ય હેતુ હોય તો ₹50 અને એમાં પણ અન્ય વ્યક્તિનો કબજો હોય તો એ ડબલ રકમ. એવી રીતે મહાનગરપાલિકા એરિયામાં જો કોઈ આવું રહી ગયું હોય, જૂનું મકાન, નવા મકાનની વાત નથી, જે મૂળ રાજકોટ છે માનો કે, તો જૂનું ગ્રામ્ય એરિયા સદરે છેક જૂનો ગ્રામ્ય એરિયા તમે રાજકોટની ગઢીની રાંગની અંદર લઈ લ્યો, આમાં કોઈ એવું મકાન માનો કે નીકળું, હવે શક્યતાઓ નથી પણ માનો કે નીકળું, આવા આખા ગુજરાતની અંદર વડોદરા છે, અમદાવાદ છે, જ્યાં મહાનગરપાલિકાઓ છે ત્યાં જો આવું મકાન નીકળું અત્યારે તો એ કેવી રીતે રેગ્યુલર કરાવી શકશે? તો 100 ચોરસ મીટરથી ₹30 અને કોમર્શિયલ હોય તો ₹60 અને 100 ચોરસ મીટર વધુ હોય તો ₹35 અને કોમર્શિયલ હોય તો ₹70. એમાં પણ જો આવું મકાન ટ્રાન્સફર થઈ ગયેલું હોય તો એને બમણી રકમનો દર ભરવાનો છે અને એ રેગ્યુલર કરાવી શકે. શરતો શું છે? શરતો એ છે કે આવા મર્યાદિત હકો મકાન અને ખોરડામાં વસવાટ કરતા હોય તો 31/5/2006 સુધીમાં
મામલતદાર સાહેબને અરજી કરી દેવાની હતી એ નથી કરી, તો પછી એની જોગવાઈઓ મેં તમને કીધી એ રીતની એ લાગુ પડે છે કે એના સંબંધિત કાગળો તૈયાર કરી અને એ મહાનગરપાલિકા વિસ્તાર હોય કે એ બધી અરજીઓ ભેગી કરીને જિલ્લા કલેક્ટર્સને એ મોકલી આપવાની છે. પ્રાંત અને જિલ્લા કલેક્ટર દ્વારા એની ચકાસણી કરી અને યોગ્ય હુકમ કરશે. અને આવા હુકમો કરીએ જે હમણાં મેં ચાર્ટ બતાવ્યા એ મુજબની રકમ હુકમ થયા તારીખથી 1 માસની અંદર ભરવાની રહેશે. હુકમ કર્યા તારીખથી 1 માસની અંદર ભરવામાં જો એ અરજદાર ભરી ન શકે તો એને ફરીવાર આખી પ્રક્રિયા કરવી પડે, આવી પણ કાયદામાં જોગવાઈ છે. એટલે આ એનું મકાન ખોરડું જે છે એ અઘાટમાં ફેરવાઈ જાય એ રીતની આ જોગવાઈ મેં તમને ધ્યાનમાં દોરી. આમ તો બને ત્યાં સુધી આપણે ખેતી સિવાયની વાત નથી કરતા, પરંતુ ખેડૂતના મકાન સાથે રિલેટેડ આ બાબત હોવાથી આપણે આ વાત કરી છે. હવે પછી આપણે નવા વિષય ઉપર વાત કરીશું. અત્યારે હું રમણીકભાઈ કોટલિયા આપણે આ યુટ્યુબ ચેનલ રેવન્યુ માર્ગદર્શનની અંદર આવા અવનવી જાણકારી આપતો રહીશ અને તમે રેગ્યુલર જોતા રહેજો.